ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા સાયખા જેડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લાગેલા રહસ્યમય હોર્ડિંગ સાથે પશુપાલકોને ગ્રામજનોમાં ભારે ચર્ચા જગાવી છે. પશુ ચરાવવા પર પ્રતિબંધ લગાવાતા આ બોર્ડ હવે ચર્ચા અને વિવાદનો વિષય બન્યા છે. સાયખા જેડીસી વિસ્તાર અને આસપાસના મુખ્ય માર્ગો પર ખાસ કરીને એપીએલ કંપનીના ગેટ બહાર તેમજ બેસરમ ચોકડી નજીક લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ્સમાં પશુ ચરાવવા તેમજ પશુપાલન સંબંધિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધની ચેતવણી આપવામાં આવી છે. બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં કેમિકલ અને હેવી એન્જિનિયરિંગ ઉદ્યોગો કાર્યરત હોવાથી પશુઓ માટે જોખમ ઊભું થઈ શકે છે અને કોઈ મોટી દુર્ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી પશુપાલકોની રહેશે. જો કે આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આ આદેશ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, કારણ કે આટલા કડક શબ્દોમાં લખાયેલા જાહેરનામા પર કોઈ સત્તાવાર વિભાગ, જીઆઈડીસી તંત્ર કે ખાનગી કંપનીનું નામ કે સહી સિક્કા ક્યાંય જોવા મળતા નથી, જેના કારણે સ્થાનિક પશુપાલકોમાં રોષ અને મૂંઝવણનો માહોલ સર્જાયો છે. વર્ષોથી આ વિસ્તારમાં પશુપાલન લોકોની આજીવિકાનું મુખ્ય સ્ત્રોત રહ્યું છે, ત્યારે અચાનક અનામી રીતે લાગેલા આવા પ્રતિબંધિત બોર્ડને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. હાલ તો સાયખા જેડીસી વિસ્તારમાં લાગેલા આ બોર્ડને લઈને પશુપાલકો અને ઉદ્યોગ વચ્ચે તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે તંત્ર દ્વારા આ મુદ્દે પણ સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી બની છે.